અને વાત હવે કરીશું અમદાવાદની કે જ્યાં અમદાવાદના મહિલાની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી જ અસુરક્ષિત જોવા મળી રહ્યા છે અને મહિલાની જે સુરક્ષા માટે સીસીટીવી લગાવવામાં આવ્યું હતું તે શહેરના ગોમતીપુરમાં જે સીસીટીવી લાગ્યા હતા અને સાથે ઇમરજન્સી કોલ બોક્સ તે તમામની ચોરી થઈ ચૂકી છે। ગોમતીપુરના પરમાનંદ ચાલીની બહાર લગાવેલા ડિવાઇસની હાલ ચોરી થતાં જ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ પણ શરૂ કરી છે। તો ડિવાઇસની ચોરી થતાં પોલીસ પણ હાલ ધંધે લાગી છે। ગોમતીપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીની સામે વિડીયો કોલ બોક્સ લગાવેલો હતો જે કેમેરો એની કોઈ ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલી છે અને એના માટે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે પોલીસ ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીની તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોઈ અને એમાં એક ઇસમ દેખાય છે એટલે પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં એની ઓળખ થઈ જશે।